કામાક્ષીને આવી ગયો છે કાલ રાતનો તાવ. રાત્રે દવા પીવડાવી હતી પણ સવારના 4 વાગ્યાનો પાછો તાવ આવી ગયો. ચડ ઉતર્યો તાવ છે ને હારે બકવાટ પણ ઉપડી ગયો. દવા પણ પીવાની ના પાડે છે એટલે હું એને મીઠાના પાણીના પોતા મૂકું છું. નબળાઈ પણ બહુ આવી ગઈ છે અને પગ પણ બહુ દુખતા હતા એટલે હું એના પગ દબાવું છું. પછી હું એનું માથું દબાવતી હતી તો મને આંગળીથી ઈશારો કર્યો કે પોતા મૂક, એટલે પાછી હું એને પોતા મૂકું છું. કાંઈ ખાવા પીવાનું નામ નથી લેતી. મેં કેટલી એની બધી ફેવરિટ વસ્તુ બનાવી દેવાની કીધી તો પણ ના જ પાડતી હતી. ખાલી થોડુંક બોર્નવિટાવાળું દૂધ પીધું ને સૂઈ ગઈ. દવા પણ ન પીધી. હું મારો નાસ્તો લઈને રૂમમાં જ આવી ગઈ. કામાક્ષી ઘડીએ ઘડીએ ઉઠી જાય છે એટલે. શ્યામ પણ આજે ઓફિસ નથી ગયા. એ કાલ રાત્રે લગ્નમાં ગયા હતા. આખી રાત ત્યાં જાગ્યા છે. રસોડામાં હેતવી ઊંધિયું બનાવે છે. કામાક્ષીને સરસ નીંદર આવી ગઈ છે હવે, એટલે હું પણ હળદર સુધારવા બેસી ગઈ ને કાકડી પણ સુધારી નાખી છે. પછી લોટ પણ બાંધી લીધો. 11:30 વાગે બે બાપ દીકરી ઉઠી ગયા. કામાક્ષી બિસ્કિટ ખાય છે. એને રૂમમાંથી બહાર આવવાનું મન જ નહોતું થતું. પટાવીને માંડ બહાર લઈ આવ્યા. બાકી તો સુસ્તી જ રહી, જેમ સૂતા રહે એમ. અમે બધાએ તો બપોરે સરસ ઊંધિયું ને રોટલીને જમી લીધું હતું પણ કામાક્ષીએ ખાલી થોડાક બિસ્કિટ ને મમરા જ ખાધા ને બાના ખોડામાં સૂઈ ગઈ. પછી પાછી ઉઠીને તો દવા પીવડાવી દીધી ને મારે વાળ ધોવાના હતા આજે તો બપોર વચ્ચે ધોઈ નાખ્યા. બપોર પછી કામાક્ષીને થોડુંક સારું થઈ ગયું છે એટલે ગાડી લઈને નીકળી પડી. બાકી સવારે તો ઊભી જ નહોતી થતી, સૂતી જ રહેતી હતી. પછી હિતુભાઈ, શ્યામ ને પપ્પા ત્રણેય ક્રિકેટ રમતા હતા. અમે ત્યાં જોતા હતા. મમ્મી રસોડામાં સેવ બનાવે છે. અમે ઊભા તો થાકી ગયા એટલે બેસી ગયા ને આ બે કાકી દીકરી સેવ ખાય છે. કામાક્ષીને પણ ક્રિકેટ રમવું હતું એટલે શ્યામે થોડીક વાર એને રમાડી. રાત્રે કામાક્ષીએ થોડુંક સેવ ટમેટાનું શાક ને રોટલી ખાધા અને પછી કહી કે મારે ચિપ્સ ખાવી તો મેં એના માટે ચિપ્સ બનાવી દીધી. કામાક્ષીને મજા આવી ગઈ લાંબી લાંબી ચિપ્સ જોઈને. બાય બાય. જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.